શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજકાલ ખાદ્ય પદાર્થો સાથે જોડાયેલી દરેક વસ્તુમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. ફળોથી લઈને શાકભાજી સુધીની દરેક વસ્તુમાં ભેળસેળ ઝડપથી થઈ રહી છે. એટલું જ નહીં, ફળો અને શાકભાજીમાં ઉપજ વધારવા માટે હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આજે અમે તમને ચાઇનીઝ લસણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના માટે ખતરનાક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જાણો કેવી રીતે તૈયાર થાય છે આ ચાઇનીઝ લસણ. ચાઇનીઝ લસણ. તમને જણાવી દઈએ કે ચાઇનીઝ લસણમાં ઘણા પ્રકારના હાનિકારક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ચીની લસણ ઉગાડવામાં ધાતુ, સીસુમ અને ક્લોરીનનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે ભૂલથી પણ આ ચાઇનીઝ લસણની ખરીદી ન થાય. ચાઇનીઝ લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બજારમાં વેચાતું નકલી લસણ ઘણા લોકોના ઘરોમાં ખવાય છે. કેટલાક લોકોને એ પણ ખબર નથી હોતી કે તેઓ જેને લસણ સમજીને ખાય છે તે નકલી લસણ છે. કારણ કે ચાઇનીઝ લસણનો સ્વાદ બિલકુલ વાસ્તવિક લસણ જેવો હોય છે. એટલા માટે કેટલાક લોકો તેમની વચ્ચે સરળતાથી તફાવત કરી શકતા નથી. આ લસણ દેખાવમાં પિંક હોય છે અને તેની કળીઓ જાડી હોય છે. આ લસણની છાલ ઉતારવી ભલે સરળ હોય, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. આ પ્રકારનું લસણ ખાવાથી ચેતાતંત્રને લગતી ગંભીર બીમારીઓ અને કેન્સરનો ખતરો વધી જાય છે. નકલી લસણની ઓળખ આ રીતે કરવી. બજારમાં વધુ મોટી સાઇઝનું અને પિંક લસણ વેચાઈ રહ્યું છે, તેની ખરીદી ટાળવાની જરૂર છે. સ્થાનિક લસણની કળી થોડી નાની હોય છે, જ્યારે આ ચાઇનીઝ લસણ ખૂબ મોટું હોય છે. જો કે તેમની છાલ એટલી સફેદ નથી હોતી. અસલ લસણને ઓળખવા માટે લસણને ફેરવીને તેને જોવું જોઈએ. જો તેના નીચેના ભાગમાં ડાઘ દેખાય છે, તો તે અસલ લસણ છે.